નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પવનની ઝડપમાં થઈ શકે છે વધારો, સાથે પવનની દિશા કઈ જોવા મળશે તેની અપડેટ મેળવીશું. તાપમાનમાં વધારો જોવા મળશે, ગરમી જોવા મળી શકે છે, સાથે જ ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો જોવા મળી શકે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. માર્ચ મહિનામાં એક માવઠાની પણ શક્યતાઓ છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતની અંદર પવનની દિશા બદલાઈ ચૂકી છે અને અત્યારે આરબ દેશ એટલે કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળી રહ્યા છે. આગામી 2-3 દિવસ દરમિયાન અમુક ભાગોની અંદર ઉત્તર પૂર્વના પણ પવનો જોવા મળશે. ગઈકાલના રોજથી પવનની ગતિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સાથે જ આગામી 1 માર્ચથી પવનની ઝડપમાં ઘણો બધો વધારો થાય તેવી સંભાવના રહેલી છે. પવનની દિશા એ મુજબની જોવા મળશે જે ચાલુ છે તે મુજબ. બાકી મિત્રો, પવનની ઝડપ 15 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. એમાં પણ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો, ઉત્તર ગુજરાતમાં તાપમાન ધીરે ધીરે હાલતો 35 ડિગ્રી ઉપર ઘણા ભાગોની અંદર જોવા મળી રહ્યું છે. હજુ પણ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 27 અને 28 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું આવે તેવી સંભાવના છે. અમુક ભાગોની અંદર 39-40 ડિગ્રી આસપાસ પણ તાપમાન પહોંચી જાય તેવું પણ હાલતો જોવા મળી રહ્યું છે. રાત્રિનું તાપમાન ઘણા ભાગોની અંદર નોર્મલ કરતાં 2 થી 4 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર નોર્મલ કરતાં 1-2 ડિગ્રી તાપમાન નીચે જોવા મળી રહ્યું છે. આગામી દિવસમાં તેમાં પણ વધારો થાય તેવી શક્યતા રહેલી છે. તો માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો આ ફેબ્રુઆરી મહિના દરમિયાન પહેલેથી જ ગુજરાતમાં બપોર દરમિયાન મિક્સ ઋતુનો સામનો ગુજરાતના ખેડૂત ભાઈઓ કરી રહ્યા છે. તે મુજબનું અત્યારે વાતાવરણ હાલ તો સેટ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો, ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના રહેલી છે. આ વર્ષે 2025માં પણ મિત્રો ગયા વર્ષની જેમ તાપમાનનો આંકડો રેકોર્ડ બ્રેક સપાટી વટાવે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે. અને માર્ચ મહિનામાં પણ મિત્રો હીટવેવના રાઉન્ડ જોવા મળશે. આમ જોવા જઈએ તો 8 થી 9 રાઉન્ડ આ ઉનાળા દરમિયાન હીટવેવના જોવા મળે, જેની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પણ પાર થાય તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો, ઝાકળ વરસાદની વાત કરવામાં આવે તો ઝાકળ વરસાદ સામાન્ય કોઈક જગ્યાએ જોવા મળી શકે છે. કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર સામાન્ય ઝાકળ જોવા મળશે. 1-2 દિવસ દરમિયાન થોડી વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે. પરંતુ મિત્રો, અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. હાલ ગુજરાતમાં માવઠાની સંભાવના નથી. માર્ચ મહિનામાં એક માવઠું દેખાઈ રહ્યું છે. તારીખ નજીક આવશે એટલે અપડેટ આપતા રહીશું.